નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીલ પટેલ. આજે વિશ્વ બાળ મજૂર વિરોધ દિવસ છે અને છેલ્લા 5 વર્ષમાં આપણે માત્ર 400 બાળ મજૂરોને મુક્ત કરાવી શક્યા છે. દિવસે ને દિવસે બાળ મજૂરીનો વ્યાપ ભારતમાં અને ગુજરાતમાં વધતો જાય છે. અમદાવાદમાં ચાની કિટલીઓ ઉપર, કરિયાણાની દુકાનોમાં, નાસ્તાની લારીઓ ઉપર, ડેરી ઉદ્યોગમાં બધે જ બાળ મજૂરો જોવા મળે છે. અને રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં ઉદ્યોગોમાં બાળ મજૂરોનું પ્રમાણ વધારે છે. અને ઘણી બધી જગ્યાએ તો એવું જોવા મળે છે કે દીકરીની સુરક્ષાને લઈને મા બાપ એને મજૂરી કરવા મોકલી દે છે, કારણ કે ઘરે કોઈ હોય નહીં તો એની સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય. તેથી બાળકીઓને બાળ મજૂરી મોકલવામાં આવે છે. ગુજરાત સરકાર જે સબ સુરક્ષિત, હર નારી કા વિકાસ આવા સૂત્રો આપે છે, પણ ત્યાં એમની જ સરકારમાં બાળકોનું ભવિષ્ય જ સુરક્ષિત નથી. શું આ બધા બાળકોને ભણવાનો અધિકાર નથી? પ્રશ્ન આ બહુ મોટો છે સમાજ સામે, અને બધાએ જ હવે વિચારવાનું રહ્યું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.